સાપને કાન શું કામ નથી દીધા? ત્યારે સંતો એનો ખુલાસો કરી દીધો કે ખબર છે કે ભગવાન આ દ્વાપર યુગમાં આવવાના છે, વાંસળી વગાડે ને કૃષ્ણની વાંસળી જ્યારે જ્યારે વાગી છે ને આખું બ્રહ્માંડ ડોલવા લાગ્યું છે. સ્વયં યોગી રાજ મહાદેવ પણ રહી નથી શક્યા. એવી વાંસળીના સુર એના બધાને ગાંડા ઘેલા તુર બનાવે છે. તો હવે વિચાર કરો, આ 14 બ્રહ્માંડ છે, 7 ઉપર ને 7 નીચે. 14 બ્રહ્માંડ છે. 14 બ્રહ્માંડમાં 7 ઉપર ને 7 નીચે. ઉપર કયા છે? ભૂલોક, ભૂલોક, સ્વલોક, મલોક, જનલોક, તપલોક અને સત્યલોક. 7 નીચે અતલ, વિતલ, તલાતલ, રસાતલ, સુતલ, મહાતલ ને પાતાળ. આ 7 નીચે 7. આપણે વચ્ચે છીએ ભૂલોકમાં. બોલો ને, ભૂ, ભૂ, સ્વ, મ, જન, તપ અને સત્ય. એટલે બ્રાહ્મણોને ભૂદેવ કહેવાય છે. ભૂનો મતલબ થાય ધરતી. ધરતીના દેવ સાક્ષાત કોણ? કે બ્રાહ્મણ. એટલે બ્રાહ્મણોને દેવની આગળ ભૂદેવ લગાડવામાં આવે. ધરતીના દેવ. આ કોઈ વેચાતી લીધેલી પદવીઓ નથી, આ ઉપરથી ભગવાને દીધેલી પદવીઓ છે. એમ આપને પણ જે પદવીઓ મળી છે ક્ષત્રિયોને, એ કોઈના પાસેથી વેચાતી લીધેલી નથી. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. આ એમને બ્રાહ્મણો બધા માટે ન બોલી શકે. બધા ક્ષત્રિયો છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. રાજપૂતનો નાનો દીકરો એને બાપુ કહેવાય. બાપની આ નાનકડો દીકરો એને બાપ જેટલી ઉપમા દઈ દેવામાં આવે. સાહેબ, એમને એમ થોડું દેવામાં આવે. આટલું થવું છે એમ થોડું થવાય બાપુ. બધાને બ્રાહ્મણ થવું છે. ધોતીઓ પહેરી જવાય તો બ્રાહ્મણ થઈ જવાય. કેટલાય નીકળી પડ્યા છે બજારમાં ડમી માલ. બચજો ખોટા બાપુઓથી ને ખોટા બ્રાહ્મણોથી બચજો. આ બધી એકબીજાની વ્યવસ્થાઓ છે. એના માટે તો એ કુળમાં એ સંસ્કાર જાગૃત કરવા પડે ભાઈ. એ સંસ્કારોની આ ભૂમિકાઓ છે બધી. ભગવાન જ્યારે સુંદર મજાની આવી વ્યવસ્થાઓમાં ગોઠવાઈને આવ્યા છે. સંતોએ તો ઘણું ગાયું છે કે ભગવાન કેવા લાગતા હોય જ્યારે ગોપીઓની વચ્ચે હોય. ભગવાનના કમલ લોચન છે, કટી પિતાંબર, કેળમાં પિતાંબર, એ સુંદર મજાની ગાંઠ વાળેલી છે. જ્યારે ભગવાનનું આ વેણુ ગીત ગાય છે ને ત્યારે સુખદેવજી બાબાને ગંગાના કિનારે સમાધિ લાગી જાય છે. કમલ લોચન કટી પિતાંબર, અધર મુરલી ગિરિધરમ, કમલ લોચન કટી પિતાંબર, અધર મુરલી ગિરિધરમ. કમલ લોચન કટી પિતાંબર, અધર મુરલી ગિરિધરમ. કમલ લોચન કટી પિતાંબર, અધર મુરલી ગિરિધરમ. ડૂબતે ગજરાજ રાખ્યો, ડૂબતે ગજરાજ રાખ્યો, ઓ ડૂબતે ગજરાજ રાખ્યો, ડૂબતે ગજરાજ રાખ્યો. બલી ચલ્યો હરિ વામનમ, બલી ચડ્યો હરિવામનમ. અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ, હસિતમ મધુરમ, મધુરાધિપતે રચિલમ મધુરમ, મધુરાધિપતે રચિલમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ, હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ, ગમનમ મધુરમ, મધુરાધિપતે રચિલમ મધુરમ, વચનમ મધુરમ, ચરિતમ મધુરમ,
વચનમ મધુરમ વચિતમ મધુરમ સલિતમ મધુરમ રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરં વેણુર મધુરમ વેણુર મધુરમ પાણીર મધુરમ આદોર મધુરં નિત્યમ મધુરમ સત્યમ મધુરમ મધુરાધિપતેરખિલં અખિલં મધુરં મધુરાધિપતેરખિલં મધુરં મધુરાધિપતેરખિલં મધુરં ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ મોક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે. રખિલં મધુરં ભગવાનમાં બધું મધુર છે. ક્યારેક આપણે કોકની વસ્તુ દાદા ગમે કે ન ગમે, પણ ભગવાનની કોઈ એવી લીલા, કોઈ એવી ક્રિયા નથી કે જે આપણને ગમે. જે આ મૂર્તિમાં તિલક જોવો તો એના જેવો તિલક આપણને ન મળે. ભલે કાળો છે પણ એના જેવા રૂપના વખાણ જેટલા કૃષ્ણના થયા છે એટલા કોઈના નથી થયા.